નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ક્યારેક તો આપણને એમ લાગે કે આવડા અંધભક્તો ખોટી ફેંકમ ફેંક કરે છે કે અમારા વિશ્વગુરુનો ડંકો વિદેશમાં વાગે છે. क्या बात कर रहे हैं? અલા, ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત પાર્ટી, ભારત દેશની પહેલા નંબરની પાર્ટી, આટલા કદાવર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં, એમ છતાંય તે એક સામાન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ તમને ડર લાગવા માંડ્યો છે. ગુજરાતની અંદર દેડિયાપાડા વિસ્તારમાં ચૈતર વસાવા જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીની અંદર એક ફફડાટ બેહી ગયો છે. ચૈતર વસાવા પોતાના સમાજ માટે લડે, વંચિત આદિવાસીઓ માટે લડે, ગરીબો માટે લડે, તો ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા માથાનો દુખાવો થઈ ગયો છે. 2023ની અંદર ચૈતર વસાવા ઉપર એક કેસ થાય છે. આજે ફરી એ કેસ રીઓપન થાય. રીઓપન થયા પછી ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડે છે. 7 વર્ષની સજા. દોસ્તો, તમે વિચારો તો ખરા, ચૈતર વસાવાનો ગુનો એવો ગંભીર તો છે જ નહીં, એમ છતાંય તેમને 7 વર્ષની સજા પડે છે. આની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે ભારતીય જનતા પાર્ટીનો ડર. મુખ્યમંત્રીને ડર લાગે છે, ભાજપના નેતાઓને ડર લાગે છે કે આ ચૈતર વસાવા જો ધીમે ધીમે કરતા આગળ વધતા જશે, જનતાનું સમર્થન એમને મળશે, તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી માટે આ ચૈતર વસાવા માથાનો દુખાવો બની જશે. ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જે પ્રતિક્રિયા આપી છે અને જે દેશના વડાપ્રધાનને કીધું છે એ મારે તમને સંભળાવવું છે. પણ એના પહેલા હું તમને એક વાત કહી દઉં કે ભાઈ, ચૈતર વસાવાનો ડર હવે નરેન્દ્ર મોદીને લાગવા માંડ્યો છે. अरे कहना क्या चाहते हो? નતર ભારત દેશના વડાપ્રધાન એક ધારાસભ્યની નોંધ લે, એક ધારાસભ્યની નોંધ લે વડાપ્રધાન. ચંડીગઢની અંદર એમનું ભાષણ હતું. એ ભાષણ દરમિયાન ચૈતર વસાવાને યાદ કરીને વડાપ્રધાન શું બોલ્યા એક વખત સાંભળો તમે. गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है. ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है. હવે મારે નરેન્દ્ર મોદીને પૂછવું છે કે તમારા સમર્થકો તો એમ કહે છે કે અમારા વિશ્વગુરુનો ડંકો વિદેશમાં વાગે છે, તો અહીંયા વિશ્વગુરુ તો એક ધારાસભ્યથી ડરે છે, નહીતર તો ચૈતર વસાવાને યાદ કરવાની શું જરૂર? એટલે મારે કહેવું છે અંધભક્તોને કે તમારા વિશ્વગુરુ હવે ડરી ગયા છે. ચૈતર વસાવા એમના માટે માથાનો દુખાવો થઈ ગયો છે. ત્યારે આ વાતને લઈને ઈશુદાન ગઢવી ખૂબ ગુસ્સે થયા છે. ઈશુદાન ગઢવીએ જે પ્રતિક્રિયા આપી છે એમને પણ એક વખત તમે સાંભળો. ગઈકાલે તમારું નિવેદન જોયું, અમારા રૂવાટા સૌના ઉભા થઈ ગયા કે આ શું થઈ રહ્યું. કદાચ અહીંના જે ચૂંટણી કદાચ હારતા હોય ભાજપના નેતાઓ, એમાં એ લોકો કરે તો વાંધો નથી. કદાચ અહીંયાના મુખ્યમંત્રી છે, એમણે કદાચ અમારા ઉપર ખોટા કેસ કરીને કે ભાઈ સરકાર બનાવી લેશે, એ બોને. પણ તમારે તો 22 રાજ્યોમાં સરકાર છે. તમે ધારો એ મુખ્યમંત્રીઓ મંત્રીઓને ઉપાડી ગયા છો. અને તમે એ જ છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે નિવેદન કર્યું હતું મહારાષ્ટ્રમાં કે આ અજીત પવારજી કરોડોનું કૌભાંડ કર્યું છે, એ અજીત પવારને તમે જ લઈ લીધું છે. હેમંત બિસ્વાને તમે લઈ લીધા છે, સુધાંશુ અધિકારીને તમે લીધા છે. ત્યારે અમે એમ પૂછીએ છીએ કે શું અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? શું અમારે કોઈ અધિકાર નથી? શું લોકતંત્ર જેવું રહ્યું નથી? હવે અમે નીકળીશું, અમારે ઉપર કોઈ એફઆઈઆર થશે, 2 વર્ષમાં 1 વર્ષમાં જેલ થઈ જશે એટલે અમને ડરાવશો? અમે પૂછવા માંગીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી કે તમે 76 વર્ષના થયા છો. આજે મારો પિતાજી પણ આજે આ દુનિયામાં નથી હોત ને તો એ પણ 72-73 વર્ષના હતા. ચૈતરભાઈના પરિવારમાં પણ અત્યારે નથી એમને છાયા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે ભણ્યા, હોશિયાર થયા, જાણ્યા કે આ કઈ રીતે લૂંટ ચાલે છે સરકારોમાં. એ લૂંટ બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમારે કઈ પદ નથી જોતા કે અમે પદ પામવા માટે આવ્યા છીએ. અને તમે જો પિતા સમાન, તમે જો અમને ખતમ કરવા માટે તમારે જો ષડયંત્રો કરવા પડતા હોય તો હવે કોની પાસે અમે રાવ ખાઈએ? અમેરિકાના ટ્રમ્પ પાસે અમારે જવું નથી. અમે તમને પ્રધાનમંત્રી માન્યા છીએ, તમે પ્રધાનમંત્રી શ્રી છો. તમે માત્ર ભાજપના પ્રધાનમંત્રી નથી. ઈશુદાન ગઢવીએ જે વાત કરી છે એ પ્રમાણે આપણને એવું લાગે કે ભારતમાંથી હવે લોકશાહી ખતમ થઈ રહી છે.
ભ્રષ્ટાચાર થતો હોય, અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય, મોટા મોટા કૌભાંડો થતા હોય, તો એના વિરુદ્ધ હવે કોઈ પણ વિપક્ષનો નેતા બોલે તો ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાય છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓને દુખે પેટમાં, મુખ્યમંત્રીઓને દુખે તો આપણે સમજી શકીએ, પણ અહીંયા તો વડાપ્રધાનને પેટમાં દુખવા મળ્યું છે. વડાપ્રધાનને પેટમાં દુખે છે કે ભાઈ ચેતર વસાવા, જેમણે ગુજરાતની અંદર એક અધિકારી ઉપર ફાયરિંગ કર્યું, અધિકારીઓને ઝાપટ મારી, એલા ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર કેવા કેવા ગુંડાઓ ભેરા છે. શું આ બધું જનતા નથી જાણતી? બુટલેગર હોય તો કે ભાજપમાં, બળાત્કારી હોય તો કે ભાજપમાં, ખનીજ માફિયા હોય તો કે ભાજપમાં, પેપર ફોડનારો હોય તો કે ભાજપમાં, એકે એક 2 નંબરના ધંધા કરવાવાળા તમામ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને છતાંય તે આ નરેન્દ્ર મોદી ચેતર વસાવાને લઈને ન્યા ઢંઢેરો પીટે છે કે ભાઈ આમ આદમી પાર્ટીની અંદર હવે લોકો આવા કામો કરવા માંડ્યા છે, લોકશાહીને ખતમ કરવા માંડ્યા છે, કોર્ટના હુકમનો આદેશ પણ માનતા નથી. એલા ભાઈ, તમે જે તે સમયે જે લોકોને કરોડોના ભ્રષ્ટાચારી કરનારા નેતાઓ ગણાવતા હતા, અજીત પવાર, શુભેન્દુ અધિકારી, આ બધાને તો તમે તમારી પાર્ટીમાં લઈ લીધા. એક સમયે તમે આ બધાને ભ્રષ્ટાચારી નેતા ગણાવતા હતા, આજે એ બધા ભાજપમાં છે. એટલે દોસ્તો તમે વિચાર કરો, જે કોઈ અધિકારી જનતા માટે લડે, પોતાના સમાજ માટે લડે, પોતાના વિસ્તાર માટે લડે, એ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની જાય છે. અને ભારતીય જનતા પાર્ટી, એમના નેતાઓ, અને હું તો કહું વડાપ્રધાન સુધીના લોકો એ વ્યક્તિને ફસાવાની પૂરેપૂરી કોશિશ કરે છે. આ વાત ઉપરથી તો એ જ સાબિત થાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અસંખ્ય એવા નેતાઓ છે કે જે 2 નંબરના ધંધા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. આજે એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અરે દેશનું દુર્ભાગ્ય કહેવાય, જે તે સમયે ગૃહમંત્રી અમિત શાહને કોર્ટે કહી દીધું હતું કે આ વ્યક્તિ ગુજરાતમાં રહેવાને લાયક નથી, છતાં આજે એ દેશના ગૃહમંત્રી છે. તો આનાથી મોટું દેશનું દુર્ભાગ્ય શું હોય? આનાથી મોટું દેશનું દુર્ભાગ્ય શું હોય? તડીપાર વ્યક્તિ ભારત દેશના ગૃહમંત્રી છે. વિચાર કરો તમે દોસ્તો, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. જનતા માટે અવાજ ઉઠાવે તો એ દેશ વિરોધી, એને કોઈ પણ રીતે ફસાવાનો, ઈડી સીડીની રેડો પડાવવાની, ખોટા કેસો કરવાના. પણ સમય આવશે, સમય બધાનો આવશે. તમે અત્યારે સત્તામાં છો, તમને પાવર છે, અભિમાન છે, ઘમંડ છે, પણ જે દિવસે જનતા જાગશે ને તે દિવસે ભાજપનો હિસાબ કરશે. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.